નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આમોદ શહેરના આછોદ રોડ 4 રસ્તા પાસે આવેલ આઈ લવ આમોદ બોર્ડની નીચે જ ગંદકીના ઢગલા જોવા મળતા નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરની ઓળખરૂપ સ્થળે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વચ્છતાના અભિયાનના દાવાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. સ્થાનિક લોકોમાં આ સ્થિતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરજનોનું કહેવું છે કે મુખ્ય માર્ગ પર મહત્વના સ્થળની આવી હાલત હોય તો અંદરના વિસ્તારોની સ્થિતિ કેવી હશે? આ મામલે આમ આદમી પાર્ટીના પ્રમુખ રિયાઝ દરબારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે સત્તા બદલાય છે પરંતુ શહેરની સમસ્યાઓ યથાવત રહે છે. નગરજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ગંદકી દૂર કરી નિયમિત સફાઈ અને કાયમી વ્યવસ્થા માટે પગલાં લે જેથી શહેરની સ્વચ્છ છબી જળવાઈ રહે. શું નામ તમારું? હું રિયાઝ નહરસિંહ રાણા, આમ આદમી પાર્ટીના આમોદ શહેર પ્રમુખ છું. અને અત્યારે આ ગંદકીથી ખદબદતું હોય એવું આમોદ મને દેખાઈ રહ્યું છે. મારી પાછળ ઉભેલું આઈ લવ આમોદ, તો શું આને આઈ લવ આમોદ કહેશો તમે? આને લવ કરો છો? મારે ભાજપ વખતે પણ આ ગંદકી હતી ને કોંગ્રેસ વખતે પણ આ ગંદકી છે. તો મારે કોંગ્રેસના માણસને એવું પૂછવું છે, કોંગ્રેસના પાલિકાના સત્તાધિકારીઓને એવું પૂછવું છે કે આને તમે લવ કરો છો? આ ગંદકીને લવ કરો તમે તો સ્વચ્છ આમોદ ક્યારે મળશે અમને? આમોદ સ્વચ્છ ભાજપના રાજમાં તો નથી જ મળ્યું, પણ કોંગ્રેસના રાજમાં પણ સ્વચ્છ આમોદ મળશે ખરું? આમોદની જનતા પૂછે છે. જ્યારે કેતન મકવાણા વિધાનસભા પ્રમુખ હશે કે કોંગ્રેસના પ્રમુખ છે, એ અહીંયા આગળ આવીને ભાજપના રાજ હતું તે ઘરે એમને પોતે ઇન્ટરવ્યુ આપેલું હતું કે આ ગંદકીથી ખદબદતું આમોદ છે. તો શું આ કોંગ્રેસના માણસોને આ દેખાતું નથી? કેતન મકવાણાને હું આ મીડિયા મારફતે કહું છું કે અહીંયા આવીને જુએ અને એ પણ એમના પોતાના સત્તાધિકારીઓને લાવીને બતલાવે કે આ ગંદકી છે અહીંયા આગળ, અને એની ઉપર બોર્ડ મારેલું છે આઈ લવ આમોદ. આ એક શરમજનક વાત કહેવાય કે આઈ લવ આમોદની નીચે જ જો આવી ગંદકી ખદબદતી હોય તો ગામના તો શું હાલ હશે? ગામની અંદર ઠેરે ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે, બધું જ છે. હમણાં 2 દિવસ ઉપર એક પત્રકારે ઇન્ટરવ્યુ આપેલું કે ભાઈ ખાડા પુડા એમાં ભ્રષ્ટાચાર થયેલો છે. એની કપચી કાઢીને એ પત્રકારે બતલાવેલું છે. તો આવી જ રીતે ચાલશે. આ તો ભૂત ગયું ને પલિત આવ્યું. કોંગ્રેસ આ ભાજપ ગયું ને કોંગ્રેસ આવ્યું, તો કોંગ્રેસના રાજમાં બી આમોદની જનતાનો ઠેરે ઠેર વેઠવાનું જ છે. તો આમોદ જનતાને આ ગંદકીથી મુક્તિ ક્યારે મળશે? હું આમોદના સત્તાધીશોને પૂછવા માંગુ છું કે આ ક્યારે આપશો? આમોદને સ્વચ્છ આમોદ ક્યારે બનાવશો? કે પછી